નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરવાના છે 12th ફેલ અથવા ગુજરાતીમાં કહીએ તો 12 ફેલ ફિલ્મ વિશે. ફિલ્મના મુખ્ય કલાકારોમાં છે વિક્રાંત મસી, મીતા શંકર, અનંત વિજય, અંશુમન પુષ્કર અને પ્રિયાંશુ ચેટર્જી. અને રંગમંચના ગુજરાતી કલાકાર સરિતા જોશી પણ ખૂબ ઓછા સમય માટે સ્ક્રીન પર તમને જોવા મળે છે. તો ફિલ્મની વાર્તા શરૂ થાય છે એક છોકરો જેને કંઈક જીવનમાં આગળ વધવું છે એ માટે ગામડાની જિંદગી છોડીને શહેર તરફ જાય છે. અને શહેરમાં એ એનું લક્ષ્ય બનાવે છે કે ભાઈ સરકારી પદ ઉપર આઈએએસ કે આઈપીએસ બનવું છે. અને એનું માટે પરીક્ષા આપવા દિલ્હી જાય છે. તો વાત શરૂ થાય છે મધ્યપ્રદેશના એક ગામડાથી, જે ગામનું નામ છે બિલગાંવ, અને ચંબલ ઇલાકાનું ગામ છે. ચંબલ વિશે તમે ના જાણતા હોય તો જાણી લેજો, કેમ કે ઘણી બધી મૂવી, ઘણી બધી ગુજરાતી પુસ્તકો મેં તેનો ઉલ્લેખ જબરજસ્ત રીતે જોવા મળે છે. કેવું વાતાવરણ એ બાજુ છે એનું પણ સારું એવું લખાણ ગુજરાતી લેખકોએ અને હિન્દી લેખકોએ કરેલું છે. તો ત્યાં ચંબલ ઇલાકામાંથી આ છોકરો આવે છે અને વાર્તા શરૂ થાય છે કે ભાઈ દસમાની પરીક્ષા ચાલે છે અને નાના ગામડામાં શિક્ષકો ચોરી કરાવે છે અને છોકરા પાસ થઈ જાય છે. પણ એ દિવસે એક અલગ દિવસ લખાયો હશે. તો એ દિવસે આ ગામમાં આઈપીએસની રેડ પડે છે. એટલે આઈપીએસ ચોરી થવા દેતા નથી અને આ ફિલ્મના હીરો વિક્રાંત મસી જેમનો કિરદાર બનાવ્યો છે, મનોજ નિભાવ્યો છે, એ મનોજ ફેલ થઈ જાય છે. ને ખબર નહીં 10માની હોય છે કે 12માની, પણ મને એવું લાગે છે 12માની જ પરીક્ષા હોય છે. એટલે ત્યાં મનોજ ફેલ થઈ જાય છે. તો ફરી વાર પરીક્ષા આપે છે અને પાસ થાય છે. અને પછી પાસ થાય છે, તેમનું બેચલર સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરે છે નજીકના શહેર ઇન્દોરમાંથી. અને ત્યાંથી પછી પાછા ગામડે આવે છે. ગામડે આવીને સંઘર્ષ તો ચાલુ જ છે કે ભાઈ એમની આજુબાજુનું વાતાવરણ કેવું છે. એમનો મોટો ભાઈ છે જે નાની છકડો, આપણે ગુજરાતીમાં કહીએ, અથવા ટેમ્પી જેવું કંઈક ચલાવે છે. અને એ ટેમ્પી ચલાવવા દેતા નથી ને એ બધા સંઘર્ષો ચાલે છે. પછી મનોજના પરિવાર, એના પપ્પા સરકારી અમલદાર છે અને એ એટલા સાચા હોય છે કે અમુક વાર એમને ભ્રષ્ટાચારી એમના કલીગો ફિટ કરાવી નાખે છે ઊંધા કેસોમાં. ને એ બધું કેસ ચાલતા હોય છે, પણ એના પપ્પાનો એની પર બહુ પ્રભાવ પડે છે કે ભાઈ ગમે તે હોય સાચા હાથે ઊભું રહેવાનું આપણે. ત્યાંથી વાર્તા ચાલુ થાય છે. પછી એના બા સરિતા જોશીએ જેમનું કિરદાર નિભાવ્યું છે. એટલે સરિતા જોશી જે એમની જમા પૂંજી હોય છે, એ જમા પૂંજી મનોજને આપે છે અને મનોજ દિલ્હીમાં જાય છે. દિલ્હીમાં સ્પેસિફિક લોકેશન છે કે ભાઈ મુખર્જીનગર. કે મુખર્જીનગર એવું કહેવાય કે આઈએસ આઈપીએસ ના છોકરાઓ માટેનું મંદિર, કેમ કે આજુબાજુ ઘણા ક્લાસો છે અને ઘણા સેન્ટરો છે કે જે આ પરીક્ષાઓ માટે તૈયારીઓ કરાવે છે. અને બેઝિકલી પુસ્તક પરથી ફિલ્મ બન્યું છે. પુસ્તકનું લેખન કર્યું છે અનુરાગ પાઠકે, જે આ મનોજ, જે રિયલ લાઈફ કેરેક્ટર છે, એમના મિત્ર છે. એટલે મનોજ અને અનુરાગ બંને આમાં સારું એવું યોગદાન છે. અને આ પુસ્તક જ્યારે મેં વાંચી ત્યારે મેં એની ભૂમિકા વાંચી હતી. એ પુસ્તકની ચાલુ થાય એ પેલા ભૂમિકા આવે છે અને એ ભૂમિકા લખી છે વિકાસ દિવ્ય કીર્તિ સર. વિકાસ દિવ્ય કીર્તિ સર તો આઈએએસ આઈપીએસના એવું કહેવાય કે ભાઈ ઘણા એમણે આઈએએસ આઈપીએસ તૈયાર કરી ચૂક્યા છે એમની લાઈફમાં. એટલે એમણે એ પ્રસ્તાવનામાં લખ્યું છે જે લાઈન મારા દિમાગમાં ઘર કરી ગઈ છે.
કે ભાઈ હોય કંઈક હોય તો લખવું હોય તો આવું લખી શકાય એમ. તો એ શું હતી, એ વાક્ય શું હતું? એ તો હિન્દીમાં લખ્યું છે, એમાં હું ગુજરાતીમાં અનુવાદ કરીને કહું છું કે ભાઈ તમે જ્યારે આ પુસ્તક વાંચશો ત્યારે તમારી અંદર કંઈક ખરાબ ઓગળી જશે અને સારું મજબૂત થશે. તો શું એવું થાય છે? એ માટે તમે પુસ્તક વાંચો અને ફિલ્મ જોજો, કે કંઈક તમારા મગજના તાર કે દિલના લાગણીઓ હચમચી થોડી એમ. મારી તો હચમચી એટલે મેં આજે રિવ્યુ કરવાનું નક્કી કર્યું. મેં પુસ્તક પણ વાંચ્યું છે, ફિલ્મ પર જોયું છે. તો પુસ્તક શું શીખવવા માંગે છે આપણને? કે એક નાના ગામમાંથી છોકરો જાય છે, કેવા કેવા અનુભવો એના થાય છે, કેવા કેવા સંઘર્ષો એને કરવા પડે છે, અને કઈ રીતે તેની જીવનમાં આગળ વધે છે, એ આ પુસ્તકનું આખું મર્મ છે. એમાંથી પછી તમારે જાતે શું શીખવાનું છે એ તમે નક્કી કરજો. હું શું શીખ્યો એની વાત કરું તો હું એવું શીખ્યો કે ભાઈ રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી હોય એમને પણ સંઘર્ષ છે, અને કુલી કે લારીવાળાનું કામ કરતા હોય એમના પણ અલગ સંઘર્ષ છે. એટલે સંઘર્ષ તો જીવનમાં રહેવાનો જ છે, પણ એ સંઘર્ષ સાથે તમે કેવી રીતે ચાલો છો અને કઈ રીતે કે ભાઈ દુઃખમાં તૂટી નથી જતા અને સુખમાં છકી નથી જતા, અને કઈ રીતે તમારી જિંદગી જીવો છો એ શીખવાનું છે મૂવીમાંથી, ફિલ્મમાંથી. બીજું શીખવાનું છે કે ભાઈ અત્યારે જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો તો તમારો પ્રેમ સાચો ખોટો ગમે તેવો, તો તમારા દિલમાં એ વ્યક્તિ માટે શું લાગણી છે, શું તમે એના માટે ખરેખર દિલથી એને ચાહો છો? અને જો તમે દિલથી ચાહતા હશો તો ઘણી લવ સ્ટોરીઓ છે દુનિયામાં, તો બધું સારું થતું જ હોય છે. મનોજ પણ તેવી જ રીતે એક છોકરીને મળે છે દિલ્હીમાં. હવે દિલ્હી એટલે ને એ છોકરી આવી હોય છે અલ્મોડાથી, અને એ ઓલરેડી ડોક્ટર હોય છે, એની પ્રેક્ટિસ બી કરતી હોય છે કોઈ જગ્યાએ. એટલે અલ્મોડા એટલે તમે જાણતા હશો અલ્મોડા વિશે, તો હું ના જાણતા હોય તો કહું કે ભાઈ ગુજરાતીમાં જે ભણતા હોય એમને હિન્દી ભણવાનું આવે. ગુજરાતી માધ્યમમાં જે ભણતા હોય, ઇંગ્લિશનું મને ખબર નહીં કેમ કે હું ઇંગ્લિશમાં ભણતો નહીં, મેં કોઈને પૂછ્યું નહીં. ગુજરાતીનો મારો અનુભવ હું શેર કરું. એમાં એક હિન્દીમાં પાઠ આવતો હતો અબુ ખાકી બકરી. એટલે અબુ ખાકી બકરીમાં એ અલ્મોડા વિશે વાત આવતી હતી કે ભાઈ કોઈક પહાડનું શહેર છે ને એમાં કોઈ બકરી છે ને અબુખા છે, અબુખા ટોપી પહેરે છે ને એવું બધું કંઈક હોય છે. એ જ અલ્મોડા કદાચ આ છે. હું એવું માનું છું કે મારું અનુમાન છે, કેમ કે એ તો પછી રિસર્ચનો વિષય છે એ કયા અલ્મોડાથી છે, રાઈટ? ત્યાંથી આ છોકરી આવેલી હોય છે. તો એને આઈએએસ કે આઈપીએસ બનવું હોય છે, અને આ બંને ત્યાં ભેગા થાય છે અને એમનું પરિચય પ્રેમમાં પરિણમે છે. તો પછી જેમ જેમ સંઘર્ષો ચાલતા હોય છે, જેમ જેમ જિંદગી આગળ વધે છે, તેમ અલગ અલગ બેવના રસ્તા થાય છે, એવું બધું થાય છે. એટલે મનોજનો ભાઈબંધ એકવાર ગુસ્સામાં એને એવું કહી દે છે કે એ તારાથી એ તારી જો લગ્ન નહીં કરે, એ છોકરી એમ શ્રદ્ધા તારા જો લગ્ન નહીં કરે, એટલે તું તારા પર ફોકસ કર અને તું તારી મહેનત ચાલુ રાખ અને આઈએએસ આઈપીએસ બન તો તારી લાઈફ સુધરે. મિત્ર છે એટલે એની વાત સાચી હોય છે, મિત્ર ખોટો નહીં હોતો. કેમ કે હવે અત્યારે તો ભાઈ પ્રેમનું એવું જ છે, તમારા જો કેટલું બેંક બેલેન્સ છે, તમારા જો ગાડી છે, બંગલો છે, ખેતર કેટલા છે, બાપાની મિલકત કેટલી, એટલે બધું બહુ જોવાય છે અત્યારે પ્રેમમાં બેવ બાજુ, છોકરો છોકરી આપણે કોઈ એકને બ્લેમ નહીં કરતા. એટલે પણ તેમાંય આ છોકરી મનોજને પસંદ કરે છે, અને મૂવીમાં એક સીન છે કે ભાઈ શ્રદ્ધા મનોજને કહે છે કે જો તું બીજું કામ કરતો હોય કે આઈપીએસ બન, હું તારા જોડે જ રહેવાની છું. એટલે આમ એ સીન થોડો છે ને તમને આમ હચમચાઈ નાખે આમ, વાહ આવું હોય, યા હોય હોય ને છે, આ લોકોની રિયલ સ્ટોરીમાં છે આ વસ્તુ. પછી બીજો એક સીન છે કે જ્યારે મનોજ આઈપીએસ બની જાય છે અને ત્યાંથી એની મમ્મીને ફોન કરે છે કે મમ્મી હું આઈપીએસ બની ગયો, અને તારે જે પેલા ઇમોશનો કેમેરા પર વિધુ વિનોદ ચોપડાએ ઝીલ્યા છે, અરે 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 અરે, બહુ બહુ સખત, બહુ સખત, બહુ જ અદભુત એમ. એટલે
આવું કંઈક છે. પણ ખૂબ જ સારું મૂવી બન્યું છે. ખૂબ જ સારું પુસ્તક પણ લખાયું હતું ને મૂવી પણ સારું બન્યું. મેં જ્યારે ટ્રેલર જોયું અને મેં વિક્રાંત મસીને જોયો ત્યારે મને થોડું એવું થયું કે ભાઈ આ મૂવીમાં બંધ નથી બેસતું એમ પાત્ર અને વિક્રાંત મસી. પણ જ્યારે મેં મૂવી જોયું હું ખોટો હતો કે ભાઈ બુકને આપણે એના કવર પરથી જજ ના કરવી જોઈએ એમ. ખોટો હતો. અને બધાયનો અભિનય સરસ. વિક્રાંત મસીથી લઈને સરિતા જોશી, ગુજરાતી રંગમંચના કલાકાર સરિતા જોશી, ખૂબ જ અદ્ભુત પાત્ર. અને ત્યાં પણ જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ લોકોની ચંબલની ભાષાનો બહુ જ સરસ રીતે. વિધુ વિનોદ ચોપડા બધા ભાવુક દ્રશ્યો, સારા દ્રશ્યો, ખરાબ દ્રશ્યો બધા જ કંડારવામાં સફળ રહ્યા છે કેમેરામાં. કદાચ એક બી એવું પેલું મસાલા મૂવી જેવું ગીત નથી, પણ બેકગ્રાઉન્ડમાં અમુક ગીતો વાગ્યા કરે છે. એટલે આ લોકોમાં જે 12 ફેલ પછી રિસ્ટાર્ટ લખ્યું છે ને, હેશટેગ રિસ્ટાર્ટ, એ રિસ્ટાર્ટ કે ભાઈ એકવાર ફેલ થયો તો પછી એને પાછું પરીક્ષા આપી અને પાસ થયો અને સંઘર્ષ ચાલુ કર્યો અને સંઘર્ષ કરતા કરતા એ આઈપીએસ ઓફિસર બન્યો. એટલે લાઈફમાં તમે સંઘર્ષ કરશો જીવનમાં તો તમે કંઈક તો પહોંચશો. ને તો વિકાસ દિવ્ય કીર્તિ એ કહે છે કે ભાઈ તમે આઈપીએસ આઈએસ તૈયાર કરતા હો તો એવું નથી કે ભાઈ તમે બની જ જવાના છો એમ. પણ તમારા જોડે અનુભવ આવશે કે તમે લાઈફમાં કંઈક બી કરી શકશો, નાનું મોટું. તમે ભૂખ્યા નહીં મળો એમ. એટલે છે આઈપીએસ આઈએસની પરીક્ષા હાર્ડ જ છે, ટફ જ છે. એટલે એવું નથી કે બધાએ આઈએસ આઈપીએસ બનો અને બધાએ 12 ફેલ થાવ. એમાં ગર્વ લેવાની કોઈ જરૂર નથી. તમે 12 ફેલ થયા છો તો મહેનત કરો અને પાછા પાસ થાવ. અને પછી આગળ બેચલર બી કરો, માસ્ટર બી કરો. અને જો તમારું લક ચાલી ગયું અને જો તમને બધું તમારું ફોકસ મળી ગયું અને તમને એક વિષય પણ એવો મળી ગયો તો પીએચડી બી કરી શકો. એટલે એવું નથી કે 12 ફેલ છે એટલે તમારે ગર્વ લેવાની જરૂર છે. ના, 12 ફેલ છો તો તમે પાસ થાવ. રિસ્ટાર્ટ કરવાનો લાઈફમાં બધે જ મોકો છે. એવું આ મૂવીમાંથી હું શીખ્યો. અને રિસ્ટાર્ટ કરો અને લાઈફમાં આગળ વધો. સંઘર્ષ, સફળતા, પ્રેમ અને રિસ્ટાર્ટ, આટલું હું આ મૂવીમાંથી શીખ્યો. જો તમને આ રિવ્યૂ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય, કંઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો. અને ગમ્યો હોય તો લાઈક કરજો. શું ના ગમ્યું, શું ખરાબ લાગ્યું, શું સારું લાગ્યું, શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ પણ લખજો. તો મિત્રો, આભાર તમારો વિડીયો જોવા માટે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. બહુ પ્રથમ પ્રયોગ છે, થોડી ભૂલો પણ થઈ હશે અને થોડું બોલવામાં પણ ભૂલો થઈ હશે, એ બદલ માફી. પણ જો તમે સભ્ય ભાષામાં કમેન્ટમાં લખશો તો ઘણું આદર કરીશ અને સુધારવાનો પ્રયત્ન કરીશ. એક વિડીયોથી હું કશું કમાવાનો નથી, પણ આ તો કંઈક વાતચીત લોકો જોડે ચાલુ કરવી હતી, કંઈક નવું કરવું હતું લાઈફમાં. એટલે આ રિવ્યૂ બનાવવાના ચાલુ કર્યા છે. અને વિચારતો હતો શાની પર બનાવવું એમ, શાની પર બનાવવું. પણ આ બુક અને ફિલ્મ બંને મારા દિલો દિમાગમાં છે, વસેલી છે. એટલે આજથી આ વિડીયો સાથે ચાલુ કર્યું છે. આભાર મિત્રો મારો વિડીયો જોવા માટે.